હસ્તાક્ષરનું અક્ષય પાત્ર. તેના 68 ગ્રંથોમાંથી ઉદ્ધૃત કરેલ મૈત્ર્યાદિ 4 ભાવના અને સહજમલ તથા ભવ્યત્વની અનુપ્રેક્ષાઓનું સંપુટ એટલે પરમ ભદ્રંકર મૈત્રી અને પરોપકારનો 6થો ભાગ. તેની પ્રસ્તાવનામાં આચાર્ય મનમોહન સુરીજી એવં આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ લખે છે કે સહજમલ તથા ભવ્યત્વ વિષયક અપૂર્વ અનુપ્રેક્ષાઓનું આવ્યું છે આમંત્રણ. આપણને જ્ઞાની ભગવંતોએ ફરમાવેલ કેટલાક પદાર્થો ખૂબ જ સારી રીતે મગજમાં બેસી ગયેલા છે. જેમ કે આપણને કોઈ હેરાન પરેશાન કરે કે અશાંતિમાં નિમિત્ત બને ત્યારે આપણે સમજના કારણે હવે કહીએ છીએ કે ના, તેઓ કંઈ નથી કરતા, એ તો નિમિત્ત માત્ર છે. ખરી રીતે મને હેરાન કરનાર તો મારા પોતાના ઉપાર્જિત કર્મો છે. 1444 મહાન ગ્રંથોના રચયિતા પરમ પૂજ્ય યાકીની મહત્તરાસુનું આચાર્ય દેવ શ્રીમદ વિજય હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાની જેમ પૂજ્ય પન્યાસજી મહારાજ અમારા દાદા ગુરુ, એમણે એક એવો પદાર્થ આપ્યો કે સામેની વ્યક્તિને નિમિત્ત માનવાથી એ આત્મા પ્રત્યે પણ આંશિક દુર્ભાવની શક્યતા રહે છે. મારા બાંધેલા કર્મ માટે મારો અભિગમ, મારો સહજમલ જ નિમિત્ત હોય છે, જે સામેની વ્યક્તિને જબરદસ્તીથી દબાણ કરીને મારી પોતાની વિરુદ્ધ વર્તન કરાવે છે. ઓહો, આ વિશિષ્ટ પદાર્થનું ચિંતન કરીને આ જ વાત સેંકડો આત્માઓને સંભળાવી, જેથી ઘણા પુણ્યાત્માઓના હૃદયમાં રહેલ અભાવ હવે દૂરે થયો છે. તેથી આ ભાગ પણ સૌના આત્મિક અને દૈનિક ચિંતનાર્થે જરૂરથી મહા ઉપકારક, મહા ઉપયોગી બની રહેશે. આ ભાગમાં પાના ક્રમ 66 પછી સહજમલનો વણખેડાયેલો વિષય પણ લેવાયો છે, જેનો સંપૂર્ણ યશ વડોદરા મુંબઈના સુશ્રાવક રત્ન C.K. મહેતાની જબ્બર ગુરુ ભક્તિ જ છે. C.K. મહેતા તેઓ પોતાની પ્રસ્તાવનામાં આ ભાગમાં લખે છે કે જીવ મૈત્રી રૂપી ધાગામાં મંત્રને પરોવીને કરીએ જાપ. સિરોહી તીર્થે શાશ્વતી ઓળીનો હતો એકદાય પાવક સમય, જ્યારે પૌષધ વ્રત લઈ પૂજ્ય ગુરુ મહારાજની નિશ્રામાં બપોરના સમયની અંગ દઝાડતી ગરમીમાં અમો સૌ ઉપાશ્રયે તેઓની પરિસર બેસી એક કાને તેમની શીતળ અધ્યાત્મ રસભર વ્યાખ્યાનવાણી સુણી રહ્યા હતા. બહુ સરસ વાત કરેલી તેઓએ ત્યારે કે પુસ્તકો પાસે ન હોય તો આંગળીના વેઢા તો છે જ ને. જપયોગમાં સ્થિર થાઓ અને મંત્રના શબ્દોને જીવ મૈત્રી રૂપી ધાગામાં પરોવીને પછી જાપ કરો, અને પછી જુઓ કે નાભીમાંથી કેવો તો અનરાધાર આનંદ ફૂટે છે. પુસ્તકો હોય તો આપણે સ્વાધ્યાય કરીએ, પણ ક્યારેક એવો સમય આવી જાય કે પુસ્તકો પણ આપણી પાસે નથી, પરંતુ આંગળીના વેઢા તો કાયમ છે, અને એ અનરાધાર આનંદ ફૂટે એ જ આનંદ છે તમારા જાપની ફળશ્રુતિ. પ્રભુનો અપ્રતિમ ઉપકાર છે કે શિવમસ્તુ સર્વ જગતઃ આ ભાવના સાથે કોઈ પણ અનુષ્ઠાન કરીએ ને તો તેનું ફળ
તે આજ ભાઈ અત્યારે જ આપી દે છે. ખરી વાત છે સાહેબજી. જેમ લોટાણા તીર્થે આજે પણ પ્રભુ વીરની જીવિત પ્રતિમામાંથી મોટાભાઈ નંદીવર્ધનના ભાવોની સ્પર્શના થાય છે, તેમ આપની આ રોજનિશીઓમાં આકારાયેલી તીર્થંકર સમી સવી જીવ કરું શાસન રસીની ભાવના અમને આજ ભાઈ અત્યારે સ્પર્શે છે. તેનું ઋણ કઈ રીતે ચૂકવશું? એ માટે ઉરૂર્ણ થવા સદા તત્પર એવા અમારા સર્વેની આપના ચૈતન્ય ગુણોને ત્રિકાળ વંદના. સી.કે. મહેતા. પૂજ્ય પન્યાસજી મહારાજ આ હસ્તપ્રત શરૂ કરતા લખે છે કે ધર્મના મુખ્ય 2 અંગ છે, જીવ મૈત્રી અને આત્મજ્ઞાન. જીવ મૈત્રીથી જીવો પ્રત્યે દ્વેષની લાગણી નિર્મૂળ થાય છે. આત્મજ્ઞાનથી આત્માનું અજ્ઞાન અને તે રૂપ મિથ્યાત્વનો અંધકાર નિર્મૂળ થાય છે. અને આ બંને અંગો મળીને જ મુક્તિનો માર્ગ બને છે. પ્રેમ તથા કરુણા પછી તાજગી આવે અને એટલે શક્તિ વધે છે. જ્યારે ક્રોધ કરીએ એના પછી આપણે થાકી જઈએ છીએ. કરુણાવાન હોય ને એ કદી પણ થાકતો જ નથી અને ક્રોધી થાકેલો જ જીવે છે. ક્રોધ એ એક પ્રકારનું નાનું મૃત્યુ જ છે. ક્રોધ અને ઘૃણાથી કંપતા શરીરમાંથી મળદામાંથી નીકળતા ઉર્જા ગુચ્છો જેવા જ ઉર્જા ગુચ્છો નીકળે છે એ વિજ્ઞાને પણ પ્રતિપાદન કરેલું છે. પ્રેમ અને કરુણામય શરીરના વિરાટ ઉર્જાપુંજોમાંથી ઉર્જા ગુચ્છકો નીકળી આપણામાં પ્રવેશ કરવા લાગે છે. યદ્યપિ મૈત્રી ભાવના સર્વ વિશે છે તો પણ પ્રવૃત્તિને અનુકૂળ મૈત્રી ભાવના અપુનર્બંધક આદિ આશ્રિત કહી છે. જેઓ કોઈ જીવનો તિરસ્કાર નથી કરતા પણ સૌનો હાર્દિક સત્કાર કરે છે, એમના ઉપકારોની તો કોઈ સીમા નથી. મનની પ્રસન્નતા અને સ્થિરતાને વિકસાવનાર પ્રભુમાં રહેલ મૈત્રી અને કરુણાને વારંવાર વંદન કરીએ. ભાવ વિશુદ્ધિ જીવ મૈત્રી અને પૂતગલ વિરાગ રૂપ છે. દાન, શીલ, તપ અને ભાવ એ મૂર્છા ઉતારવા માટે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ જીવ મૈત્રી કેળવવા માટે છે. કરુણા એટલે દુઃખીને મદદ કરવી, તેમના દુઃખે દુઃખી થવું. તો પ્રમોદ ભાવનાનું મહાત્મ્ય પણ અજબ ગજબનું છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનામાં પ્રમોદ ભાવનાથી હૃદય વિશાળ, ઉદાર અને ઉદાત્ત બને છે. સૂર્યનો અરુણ ઉદય થતાં ચોરો પલાયન કરી જાય છે અને જેમ કમળો વિકસ્વર બને છે, એવી જ રીતે મનુષ્યના મનમાં પ્રમોદ ભાવ ઉત્પન્ન થતાં જ 18 જાતના પાપરૂપી ચોરો પલાયન કરી જાય છે. મનુષ્યના હૃદયરૂપી કમળો પણ વિકસિત થવા લાગે છે. અરે વિષય કષાયો રૂપી સર્વ અશુદ્ધિઓ પણ દૂરે થાય છે અને દયા, ક્ષમા એવા ભાવ સાથે ચિત્તની વિશુદ્ધિ પ્રકટે છે. ધર્મ ધ્યાનની સિદ્ધિ મૈત્રી આદિ 4 ભાવના વડે થાય છે. મૈત્રી ભાવ એટલે સકલ જીવોને મિત્ર માનવાની વૃત્તિ. પ્રમોદ ભાવ એટલે બીજાની ઉન્નતિ જોઈને આનંદ પામવાની વૃત્તિ.
કારુણ્ય ભાવ એટલે દીન દુઃખીને જોઈને અનુકંપાની વૃત્તિ, અને માધ્યસ્થ્ય ભાવ એટલે વિપરીત માનસ ધરાવનારાઓ પ્રત્યે, નિશંકપણે ક્રૂર કર્મ કરનારાઓ પ્રત્યે તથા દેવ અને ગુરુના નિંદકો પ્રત્યે, ઉપરાંત સ્વોત્કર્ષ અને પરાપકર્ષમાં જ રાચનાર જીવો પ્રત્યે ન રાગ ન દ્વેષ કરતા ઉદાસીન ભાવને ધારણ કરવો, તેમનો તિરસ્કાર કે અનુમોદન ન કરતા મધ્યસ્થ્ય ભાવે રહેવું, એ છે માધ્યસ્થ્ય. આ ચારે ભાવનાઓનો સંક્ષેપ આમ તો એક મૈત્રી ભાવનામાં આવી જાય છે. જ્યાં મિત્રતાની ભાવના નથી ત્યાં પ્રમોદ પણ ઉપજી ન શકે, ન કરુણા સ્ફુરે કે પછી ન માધ્યસ્થ્ય ભાવ અનુભવી શકાય. મૈત્રી ભાવનું મૂળ છે જેવો હું તેવા બીજા. જેમ મને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ જીવોને પણ એમ જ છે, તેમ અન્ય સર્વ જીવોને માટે પણ સમજવું. સામ, સમ અને સમ્મ કહો કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર કહો, બંને સમાનાર્થક છે. અહિંસા, સંયમ અને તપ તેના કાર્ય છે. મૈત્રી, માધ્યસ્થ્ય, કરુણા અને પ્રમોદ તેની ભાવનાઓ છે. સામ એટલે મૈત્રી, સમ એટલે માધ્યસ્થ્ય, સમ્મ એટલે કરુણા અને પ્રમોદ બંને. હું કોઈનો વેરી નથી અને કોઈ મારો દુશ્મન નથી. કેવળ કર્મ એ જ મારો અને સૌ કોઈનો દુશ્મન છે, અને કેવળ ધર્મ એ જ મારો અને સૌ કોઈનો મિત્ર છે. મારા સુખ દુઃખ એ મારા જ કર્મના ફળ છે. આ શ્રદ્ધા વડે સૌ કોઈ સુખી થાઓ, સૌ કોઈ ન્યાયી બનો અને સૌ કોઈ કલ્યાણના માર્ગને જ અનુસરો. આવી ભાવના એ મૈત્રી ભાવ છે. મૈત્રી ભાવથી ક્ષમા વિકસે છે, નમ્રતા ન હોય તો આવે છે, સરળતા પણ પ્રાપ્ત થાય છે અને સંતોષને પણ અનુભવી શકાય છે. ક્રોધાદી કશાયો આ ભૂમિકા ઉપર નિર્બળ થઈ જાય છે. તેને કોઈ જાતનું દુઃખ, ચિંતા કે ભય પછી હોતા નથી. ચાર ભાવના થકી જ સમન્વય થઈ શકે છે. સર્વ જીવો પ્રત્યે ઉત્કૃષ્ટ મૈત્રીથી અપાયા પગમાતિશય પ્રકટે છે. સર્વ જીવો પ્રત્યે હિત ચિંતાનો ભાવ પ્રકૃષ્ટ બનવાથી બીજા તરફથી કોઈ અપાયો આવતા નથી. પ્રમોદ ભાવથી પૂજાતિશય પ્રગટે છે અને પૂજકતા જ પૂજ્યતાનું કારણ છે. કરુણા ભાવથી વચનાતિશય પ્રગટે છે અને માધ્યસ્થ્ય ભાવથી તો જ્ઞાનાતિશય પ્રગટે છે. માધ્યસ્થ્ય ભાવમાં મુખ્ય કામ જ્ઞાન દશા કરે છે અને એનાથી જ સમન્વય ભાવ આવે છે. અભ્યાસ મૈત્ર્યાદિનો કરવો તો વૈરાગ્ય પરપૌદ્ગલિક પદાર્થોનો કરવો. ધર્મની અસંખ્ય આજ્ઞાઓ છે, પણ તેમાં સૌથી મોટી કઈ? અહિંસા, કરુણા અને પ્રેમની આજ્ઞા. દેવ ગુરુના માધ્યમ વડે જીવ જીવ વચ્ચેનું અંતર ભાંગીને સૌને એક પ્રેમની સાંકળથી જોડી શકાય છે. તેથી ભક્તિ એ મુખ્ય છે અને મૈત્રી એ તેનું ફળ છે. મધ્યસ્થ આત્મા સદા સ્વરૂપમાં જ રહે તેથી પૂજ્ય છે.
મધ્યસ્થ પુરુષ અલિપ્ત હોવાથી આસન જય પણ આરામથી કરી શકે છે. ઉપશમ ભાવની વાત કરીએ તો એ આપણું મહાશસ્ત્ર છે. ઉપશમ એટલે મૈત્રી દ્વારા દ્વેષનો અભાવ અને પરિણામ વિશુદ્ધિ. આરાધક આત્માઓમાં જે અંશમાં મૈત્રી અને ક્ષમા ગુણ છે ને તે અંશમાં સાધુત્વ છે. પ્રમોદ અને નમ્રતા ગુણ છે તે અંશમાં આરાધક આત્માઓમાં ઉપાધ્યાયત્વ છે. કરુણા અને સરળતા ગુણ છે તે અંશમાં આચાર્યત્વ છે. અને આરાધક આત્માઓમાં જે અંશમાં માધ્યસ્થ અને સંતોષનો ગુણ છે તે અંશમાં સિદ્ધત્વ છે. અને એ ચારે છે ને તે અંશમાં જ પછી તો અરિહંતત્વ છે. કશાયોને જીત્યા તે જીન, અને જે જીતે તે જૈન. જીવો પ્રત્યે મૈત્રીથી ચારે કશાયો આપોઆપ જતા રહે છે. કશાયો 4 છે અને ઇન્દ્રિયો 5 છે. કશાયોને જીતવા માટેના ઉપાયભૂત ભાવ પણ 4 છે: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય. ઇન્દ્રિયો 5 છે, તેને જીતવાના ઉપાય મૈત્ર્યાદિ 4 ભાવથી યુક્ત એવા પંચ પરમેષ્ઠિઓનું ધ્યાન છે. દ્વેષમાં મૈત્રીનું જ્ઞાન આપનાર જે વિદ્યા છે ને એનું જ નામ આત્મવિદ્યા છે. મૈત્ર્યાદિ વાસના એ શુદ્ધ વાસના છે. દેહ વાસના, લોક વાસના, શાસ્ત્ર વાસના એ બધી મલિન વાસના છે. મૈત્રી આત્મૈકત્વ દ્રષ્ટિ છે. મૈત્રીમાં કોઈ ઊંચ નીચપણું હોય નહીં. વ્યક્તિ પોતાને સમષ્ટિના એક અંગરૂપ માને તે જરૂરી છે. જીવ આરાધનાની ભાવનાથી તીર્થંકર પદે પહોંચી શકે છે. તેનું કારણ છે આત્મદ્રષ્ટિ કે આત્મૌપમ્ય ભાવ કે પછી સમભાવ. સર્વ જીવોમાં તથા કર્મકૃત ઔદયિક ભાવોમાં સમભાવ, ક્ષયોપશમકૃત આત્મભાવોમાં સમભાવ તથા સ્વભાવ, વિભાવ અને આત્મભાવોમાં સમભાવ રાખવો એ ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિએ પહોંચવા માટે પરમ આવશ્યક છે. આત્મદ્રષ્ટિએ જોતા સર્વ જીવો એક સમાન જ છે. આત્મપ્રદેશ સંકુચિત વિકસિત થાય છે, પરંતુ તેમાં એક પણ પ્રદેશ જેમ ઘટતો નથી તેમ વધતો પણ નથી. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી સર્વ જીવો સમાન છે તથા બસ એ જ તો મૈત્રી ભાવ છે. ખરો ધર્મ તે જ છે કે જે મૈત્રી, કરુણા અને સ્નેહની પ્રેરણા આપે. દયા, દાન, વ્રત, નિયમ, ત્યાગ, તપસ્યા, સાધુ ભક્તિ, જીન પૂજા આદિ શ્રાવક અને સાધુના દિનકૃત્યો છે. તે ઉપરાંત ઉદારતા, સહિષ્ણુતા, સ્વાધ્યાય, પરોપકાર, મૈત્રી વગેરે તેના અસંખ્ય સાધનો છે. મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત વર્તન છે. આત્મૌપમ્યની ભાવના જૈન ધર્મનું હાર્દ અને બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. માનવીમાં રહેલી ચેતન શક્તિ અને વિરાટ વિશ્વનું નિયમન કરતી ચેતન શક્તિ બંને એક જ છે. આ ચેતન શક્તિની અનુભૂતિ થાય ને ત્યારે સમસ્ત પ્રાણી સાથે એકતા સધાઈ જાય છે. પછી ત્યાં સ્વાર્થ, લોભ કે કોઈ વાસના કે કશાયો રહેતા નથી, કિંતુ
મૈત્રી, કરુણા અને પ્રેમ જ વહે છે. તે પરિબળથી પાપીને પસ્તાવો કરતો કરી દેવો એ જ તો પુણ્ય છે. દયા, મૈત્રી, અહિંસા એ પુણ્ય કમાવાના મોટામાં મોટા સાધનો છે.